મોરબીના ટંકારામાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહારેલીનું આયોજન। ખેડૂત મહાસભા બાદ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચશે ખેડૂતો। ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાં વીજલાઇન પસાર થાય તો ખેતરો બિન ખેતી લાયક થતા નથી। વીજલાઇન આસપાસ મકાન કે ગોડાઉન બનાવી શકાતા નથી। ખાનગી કંપનીઓના કારણે ખેતીની જમીનના ભાવ ઘટતા ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। કેન્દ્રની 2025 એસઓપી મુજબ 4 ગણું વળતર આપવા ખેડૂતોએ માંગ ઉઠાવી। ગુજરાતમાં ખેડૂતો સાથે થતા અન્યાય મામલે ખેડૂતો ઉગ્ર વિરોધ કરશે। ખેડૂતોની સભા અને રેલી માટે મંજૂરી ન મળતા મોટો હોબાળો થવાની શક્યતા છે। ખેતરોમાં આવતી વીજ લાઇનના મુદ્દે ખેડૂતો આજે એકત્ર થયા છે। ટંકારાથી મોરબી સુધી આ ટ્રેક્ટર રેલી છે તે યોજાવાની છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ખાનગી કંપની દ્વારા જે વીજ લાઇન નાખવામાં આવી રહી છે, અનેક વખત રજૂઆતો થઈ છે, પરંતુ આજે ટંકારાની અંદર ખેડૂતો એકત્ર થયા છે ને આ જ ટ્રેક્ટર મારફતે મોરબી સુધી રેલી યોજવાના છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થયો છે કે શું આ ટ્રેક્ટર રેલી છે તે યોજાશે કે નહીં, કારણ કે ટંકારાની અંદર જે સભા કરવામાં આવનાર છે અને જે ટ્રેક્ટર રેલી યોજનાર છે તેને હાલ હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી। બીજી બાજુ ખેડૂતો ટ્રેક્ટરો સાથે ટંકારામાં એકત્ર પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ટંકારા। તો ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। એક સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટ્રેક્ટર રેલી જે મહારેલી છે તેને લઈને હજુ પરમિશન નથી મળી, પરંતુ તેમ છતાં ખેડૂતો તૈયાર છે પોતાની લડત લડવા માટે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, ખેડૂત મહાસભા અને મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, સવાલ એ થઈ રહ્યો છે કે પરવાનગી મળી નથી, તેમ છતાં ખેડૂતોએ બાયો ચઢાવી લીધી છે પોતાની માંગને લઈને। ચોક્કસપણે અમિતા, ખેડૂતો સાથે જ સીધા વાત કરશું, કારણ કે જે રીતના ખેડૂતો પણ એકત્ર થયા છે ને પાલભાઈ આંબલિયા પણ અત્યારે અહીં આગેવાનીમાં ઉપસ્થિત છે। પાલભાઈ, એક સમાચાર આવી રહ્યા છે, સભા અને રેલીને મંજૂરી નથી એવી વાત આવે છે, શું કહો છો? ખાસ જો સભા છે એ અમારી ખાનગી જગ્યામાં છે, મંજૂરી ક્યારે લેવી પડે? જ્યારે ક્યાંય સરકારી જગ્યા, જાહેર જગ્યાનો ઉપયોગ કરતા હોય તો, નંબર 1। બીજું, મંજૂરી ત્યારે લેવી પડે કે જ્યારે આચારસંહિતા લાગુ હોય। અત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની જાણ કરવા માટેની હોય, બરાબર છે। મંજૂરી આ લોકોએ અમને આપેલી છે। મંજૂરી હું તમને બતાવું, મંજૂરી આપ્યા પછી પાછી રદ કરી નાખી છે। સરકારને ડર ઉભો થયો, આ ડર મને ગમ્યો છે। મેં કહ્યું ને, અગાઉ કહ્યું છે કે આ મંજૂરી આપ્યા પછી એમણે મંજૂરી રદ કરી છે। નંબર 3, આજે 327 ખેડૂતોને 327 ખેડૂતોને કલેક્ટરે આ મુદ્દાને લઈ અને તારીખ આપી હતી અને એ તારીખમાં બોલાવ્યા હતા। હવે અમે ખેડૂત છીએ, ખેડૂત તરીકે અમે અમારું સાધન શું છે? ટ્રેક્ટર। તો 327 ખેડૂતો તો ટ્રેક્ટર લઈને જઈ શકતા હતા, સમજો। 327 ખેડૂતને કલેક્ટરે બોલાવ્યા છે અને એ અમે ટ્રેક્ટર લઈને જઈ શકીએ છીએ, અમારું સાધન લઈને જઈ શકીએ છીએ, એટલે આ રહી મંજૂરી। એટલે પાછળથી રદ કરેલી છે? હા, પાછળથી રદ કરી છે, બરાબર છે। પછી ગઈકાલે રાત્રે આ લોકોએ રમત કરી છે। આ 327 ખેડૂતોને જોજો આ તંત્ર ક્યારે કેવી રીતે કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ તમારી સામે મૂકું છું। આ લોકોએ ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી ખેડૂતોને ફોન કરવાનું ચાલુ કર્યા કે આવતીકાલે કલેક્ટર સાહેબને અચાનક એક મીટિંગ આવી ગઈ છે, તો જે સુનાવણીની તારીખમાં તમારે આવવાનું હતું એ કાલે આવવાનું નથી, બરાબર છે। આવો એક પત્ર તૈયાર કર્યો અને એ પત્ર ખેડૂતોને રાત્રે વોટ્સઅપ કરે છે 11 વાગે 12 વાગે કે આવતીકાલે તમારે હવે કલેક્ટરે આવવાનું નથી, કારણ કે ખેડૂતો ટ્રેક્ટર લઈને તો જઈ શકે। અમે રાત્રે હુઈ ગયા પછી ઉઠાડી આવી તંત્રને ક્યાં જરૂર પડી ભાઈ? અગાઉ ક્યારેય બન્યું છે એવું કે કલેક્ટરને અચાનક તારીખ આવી જાય અને તમે રદ કરો તો કોઈ દિવસ ખેડૂતને ફોન કરીને જાણ કરી છે? ખેડૂતો બિચારા ધક્કા ખાઈને દરેક વખતે પાછા ગયા છે। આજે એવું તમને રાતોરાત એવું ક્યાંથી મગજમાં આવી ગયું કે આ રદ કરી, ખેડૂતોને જાણ કરો, ખેડૂતો હેરાન ના થાય એના માટે? આ ડર છે।
અને હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે ખેડૂતોનો આ ડર સરકારોને હોવા જોઈએ, કોઈ પણ પક્ષની સરકાર હોય, આ ડર હોવો જોઈએ સરકારને. ખેડૂતોનો જ્યાં સુધી ડર ઉભો નહીં થાય ત્યાં સુધી આપણા હકના કાયદાઓ ત્યાં વિધાનસભામાં નહીં બને. આ ડર જ્યારે ખેડૂતનો ડર ઉભો થશે ત્યારે જ કાયદાઓ બનશે. અને આજે મોરબીના ખેડૂતોએ અને કિસાન સંઘર્ષ સમિતિની ટીમે, હું મહેશભાઈ રાજકોટિયા, ભાઈ જીતુભાઈ, કિશોરભાઈ, આખી ટીમને અભિનંદન આપું છું કે આ ડર મોરબી કલેક્ટરને અને સરકારને તમે રેલો દયાવી દીધો છે. તો જે રીતના તંત્ર ઉપર અત્યારે કહી શકાય ડર ઉભો થયો છે તેવી વાત કરવામાં આવી છે. મંજૂરી નથી પરંતુ ટ્રેક્ટર લઈને જશે. શું કહો છો, વીજ લાઈન પસાર થતી હોય તો શું તકલીફ પડે? અરે સાહેબ, વીજ લાઈન પસાર થતી હોય ને તકલીફ પડે ને તો જીવતા જાગતા ઉદાહરણ છે. ઘણા બધા એરિયામાં તમે જોવો, એમાં ટંકારા તાલુકાના હીરાપર ગામમાં આવીને જોવો, 400 કેવી વીજ લાઈનમાં 12 તાર નીકળ્યા છે. એમાં જો નીચે ઉભા રહી અને ઝાટકાના તારમાં ઉપરથી લાઈનનો કરંટ આવે છે તો આ તો 765 કેવી લાઈન છે, 36 તાર વાળી લાઈન છે. તો શું થશે ખેડૂતનું? આપ જોઈ શકો છો. ગમે ત્યારે આવીને છૂટ મારા, અરે કરંટ આવે છે, તમે એ ખેડૂત કામ નથી કરી શકતો. એમાંય ભૂલથી તારને અડાઈ ગયું નીચે, જે ઝાટકાનો તાર મીન્સ આપણા ભૂંડ રોજ જે કઈ આવતા હોય એના સેફટી માટે તાર બાંધતા હોય ખેડૂત, એમાં ટચ થાય તો કરંટ આવે તો આની જાનહાની કોણ સંભાળશે? ખેડૂતના મૃત્યુ થશે, અકસ્માત થશે, વારંવાર કામ નહીં કરી શકે તો આ કોણ જવાબદારી લેશે? શું કહેશો, જે રીતના મંજૂરી નથી પરંતુ રેલી યોજવાની વાત છે? મંજૂરી તો લીધેલી જ છે અને રેલી યોજવાની થાય જ છે. આજે નહીં જાગી તો આપણે કેદી જાગશું? આજે બધા ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. આમાં કોઈ બાકી નથી. સ્વયંભૂ બધા આવેલા છે પોતાના ખર્ચે. આ કોઈ રાજકીય રેલી નથી. આ મારો પેલો પોઈન્ટ છે. કોઈ એમ કહેતું હોય કે આ રાજકીય રેલી છે તો નથી. અને આ સરકારને બનાવવા વાળી ખેડૂત છે. જો એને બનાવી શકતી હોય ને તો એને ઉખાડવામાં વાર નહીં લાગે. અત્યારે તો અમે ગાંધીજી માર્ગે ચાલી, જરૂર પડશે ને તો ભગતસિંહના રાસ્તે બી અમે જઈશું. એ બી અમને આવડે છે. ભગતસિંહના રસ્તા અપનાવવા માટે પણ ખેડૂતો તૈયાર છે. શું કહો છો દાદા, કેવી તકલીફ પડી રહી છે? તકલીફ તો સાહેબ એવું છે, આપણે કોઈ ખ્યાલ વગર, ખેડૂતને ક્યાંય ખ્યાલ ન હોય ને ડાયરેક્ટ કહી દેવામાં તમારામાં લાઈન નીકળે છે તો નીચેથી જમીન સરકી જાય અમારે. કેમ કે આખી રોજી રોટી કે 2-4 આગલી પેઢીનું ભવિષ્ય ખેતી હારે જોડેલું હોય છે ખેડૂત. ભલે ખેડૂતને જમીન છે એ જ સર્વ હોય અને જે જમીન અમારી માં સમાન જમીન હોય અને એની અંદર આ સ્વતંત્ર ભારતની અંદર અમે શું પરતંત્ર થઈ ગયા છીએ? ખેડૂત શું પરતંત્ર થઈ ગયો? કેવી રીતે? અમારી જમીન છે, અમારી પ્રોપર્ટી છે, અમારી મિલકત છે. અમને પૂછ્યા વગર ગમે કંપની ખાડો કરી અને પોલ ઘાલી દે અને ઈચ્છા પડે. અમારા ટંકારા તાલુકો એટલો સાહેબ આ ઉત્પાદનની રીતે જમીન ફળદ્રુપ જમીન હોય. લગભગ મોરબી જિલ્લા ફર્સ્ટ નંબરનો ટંકારા તાલુકો, એને મોટા ભાગની જમીન પિયત ડેમ વાળી છે, પાણી વાળી, અને મહત્તમ ઉત્પાદન આપતી જમીન છે. અને બીજા નંબરમાં કઈ તો ટંકારા છે, હાર્દ છે. આજુબાજુની જમીન કરોડોનો ભાવ છે. અહીં બાજુમાં છે 1.5 કરોડ વીઘાનો ભાવ. અને એ જમીનની અંદર જયારે પોલ નાખીને વીઘાને એક પોલ એટલે લગભગ વીઘો જમીન પતાવી દઈએ અને એની અંદર 1-2 લાખ રૂપિયા દઈને કંપની નીકળી જાય. શું અમે નાખવા દઈ? ન નાખવા દે, નાખવા જ ન દેવાય. કોઈ ખેડૂત નહીં નાખવા દે. અહીંથી અમે કહી છીએ, જાહેરમાં કહી છે કે અમે અમારી જમીન માટે મરી જાઉં પણ મૂકવાના નથી. કોઈને એક પોલ, અમારી માં છે જમીન. કામ ગમે તો સ્વતંત્ર હક અમારો છીનવાય છે. ભારત સ્વતંત્ર છે. અમારી પ્રોપર્ટી લઈ જાય તો આખા દેશની પ્રોપર્ટી તમે એક કરી નાખો, તમે અમને સમાંતર કરી નાખો, અમે દઈ દેવું પ્રેમથી. પણ એને વેપાર કરવો છે. અમારે તો કઈ વેપાર કરવો નથી. તો એને અમારી સામે બેહીને અમારી હારે વાત કરવી જોઈએ કે ભાઈ તમારી ખેડૂતની અમે જમીન લઈ. ખેડૂતો એકત્ર થયા છે, મંજૂરી નથી ને મંજૂરી વગર પણ તેઓ રેલી છે તે યોજવાના છે, જે માંગ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે થોડી વારની અંદર સભા છે તે શરૂ થશે ને ત્યારબાદ ટ્રેક્ટર રેલી યોજવાની વાત છે તે કરવામાં આવી છે. જોવાનું એ છે કે પોલીસ દ્વારા કયા પ્રકારે રેલી યોજવા દેશે કે નહીં તે પણ એક સૌથી મોટો હાલ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી અમિતા. જી રહીમ, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ખેડૂતો હાલ તો તૈયાર થઈ ચૂક્યા છે. પરવાનગી પહેલા આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ રદ કરાઈ છે, પરંતુ તેમ છતાં ખેડૂતો આજે પહોંચશે ત્યાં.